નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આહારના ઘટકોમાં તમે આગલા તાસમાં તેના વિશે ઘણું બધું શીખી ગયા છો. આપણે કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે, ખનિજ સારો અને પાણી, આ દરેક આહારમાં રહેલા છે. આપણે પણ આવા આહારો લેવા જોઈએ, બરાબર? તમે લો છો બધા આવા આહારો? સરસ. ચલો આપણે એક સ્લાઇડ જોશું જેમાં એક સરસ મજાનું પિક્ચર છે. જો આમાં પેલું જે છે, પેલા ચિત્રમાં કાર્બોદિત છે, એમાં ગોળ છે, મધ છે. તો આ બધામાંથી શું મળશે? કાર્બોદિત મળશે, બરાબર? બાજુનું ચિત્ર જે છે એમાં માંસ છે, પછી ઓઇલ એટલે કે આપણે જે તેલી પદાર્થો ખાઈએ ને એ બધું છે. એટલે એમાંથી શું મળશે આપણને? ફેટ એટલે કે ચરબી મળશે, બરાબર? પછી નેક્સ્ટ ચિત્ર જે છે સાઈડમાં આવેલું, એમાં મિલ્ક એટલે કે દૂધ છે, બરાબર? પછી માંસ છે અને ઈંડા છે. તો આ બધામાંથી પ્રોટીન મળશે. શું મળશે? પ્રોટીન, બરાબર? અને છેલ્લું ચિત્ર છે એ બધા જ પ્રકારના ફળો છે. એમાં એક મોટું બધું ફળ દેખાય છે, કયું છે? તરબૂચ. વેરી ગુડ, તરબૂચ છે, બરાબર? પછી લીલા પાંદડા શાકભાજી છે. આ બધામાંથી આપણને ખનિજ સારો અને પાણી મળશે, બરાબર? તો આવા બધા પ્રકારના ખોરાક આપણે ખાઈએ તો આ બધા જ પ્રકારના આપણે વિટામિન્સ, પ્રોટીન છે, બધા મળી રહેશે, બરાબર? જો આપણે હવે આગલી સાઈડ પર જોશું. જો અહીંયા મેં એક સરસ મજાની થાળી બનાવી છે. આપણે ઘરે જમીએ ને તો આ થાળીમાં આવા બધા પ્રકારના કયા છે. જો પેલું છે મગનું શાક, રોટલી છે, બટાકા અને ટમેટાનું શાક છે, સલાડ છે, છાશ છે, માખણ છે, પાપડ છે અને કેરીનું અથાણું છે, બરાબર? તો આ બધી જ વસ્તુ આપણે દરરોજ જમીએ એમાં તો આ બધી વસ્તુ હોય. તો આમાંથી પણ આપણને કઈક વસ્તુ મળતી હશે. તો હવે કયા પ્રકારના ખોરાક ખાઈએ તો શું મળે એ આપણે આગળ સ્લાઇડ પર જોતા શું? જો પહેલાં મગનું શાક, બરાબર છે? તો મગના શાકમાંથી કયા પ્રકારનું પોષક ઘટક મળે છે જોઈએ આપણે? જો પ્રોટીન મળે છે, બરાબર? એટલે મગનું શાક આપણે ખાઈએ. આપણે પહેલાં વાત કરી હતી કે ભાઈ બધા જ પ્રકારના કઠોળોમાંથી શું મળે છે? પ્રોટીન. તો મગનું શાક છે, કઠોળ છે ને, બરાબર? એમાં શું મળશે આપણને? પ્રોટીન. બીજું જોઈએ રોટલી, બરાબર? આપણે રોટલીમાંથી શું મળશે? કાર્બોદિત મળશે. આપણે વાત કરી હતી ભાઈ રોટલી છે, રોટલા છે, બટાકા છે, આ બધામાંથી શું મળે આપણને? કાર્બોદિત મળે. એટલે રોટલી પણ ખાવી જોઈએ આપણે. પછી નેક્સ્ટ જો બટાટા અને ટમેટાનું શાક. બટાટા છે એમાં શું મળશે? કાર્બોદિત મળશે, બરાબર? અને ટમેટા છે એમાં શું હોય? વિટામિન્સ હોય. એટલે આ બંને શાક છે એમાંથી આપણને કાર્બોદિત અને વિટામિન્સ મળશે, બરાબર? ચલો આગળ. છાશ છે કેવી હોય? ખાટી હોય. તો ખાટી હોય તો શું હોય? એમાં વિટામિન્સ હોય. જો વિટામિન સી, આપણે એમાં કીધું ને કે વિટામિન્સ છે એ ખાટા ફળોમાં હોય. તો છાશ છે એ પણ ખાટી જ છે. આગળ જોઈએ માખણ. માખણ છે આપણે હમણાં વાત કરી હતી. માખણ છે કેમાં હોય? ચરબીમાં. વેરી ગુડ, ચરબીમાં છે માખણ હોય, બરાબર? ચરબી મળશે. સલાડ એટલે કે આપણે જે સંભારો ખાઈએ ને કાચો બધો, એને સલાડ કહેવાય, બરાબર? એમાં શું મળશે? વિટામિન અને ખનિજ સારો. પછી આગળ કેરીનું અથાણું. હવે કેરીનું અથાણું કેવું હોય? ખાટું હોય, બરાબર છે? તો ખાટું હોય એટલે આપણે ખ્યાલ પડી ગયો શું હોય? વિટામિન સી. જોઈએ વિટામિન સી, બરાબર છે? તો સાચા છો બધા? પછી આગળ પાપડ છે લગભગ ચોખાના લોટના બનેલા હોય, બરાબર છે? ચોખાનો લોટ છે તેમાં કાર્બોદિત હોય. ઓકે, પાપડ છે એમાં શું મળશે? કાર્બોદિત મળશે. આપણે જોયું ને, આપણે જે સરસ મજાની થાળી બનાવી હતી એમાં કાર્બોદિત મળ્યું, પ્રોટીન મળ્યું, ચરબી મળી. આ દરેક પ્રકારના પોષક ઘટકો આપણે મળ્યા. એટલે સવારથી લઈ અને સાંજ સુધી આપણે જે વસ્તુ ખાઈએ એને આહાર કહેવાય. શું કહેવાય? આહાર, બરાબર? જો જે આહારમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનિજ સારો, વિટામિન અને પાણી જેવા ખોરાક છે એના મુખ્ય ઘટકો આવેલા હોય તેને શું કહેશું આપણે? સમતોલ આહાર. શું કહેશું? સમતોલ આહાર. આપણે જેમ ખાદ્ય પદાર્થો ખાઈએ છીએ તેવી રીતે તેને રાંધવાની પદ્ધતિ પણ અલગ અલગ છે. અમુક આપણે વધારે પડતું બાફવાથી, પછી તળવાથી અથવા શેકવાથી અમુક પ્રકારના જે પોષક તત્વો છે નાશ પામે છે. નવાઈ લાગશે કે આપણે રાંધેલો ખોરાક, આપણે કહીએ કે ખોરાક રાંધીને ખાવો જોઈએ, સાચી વાત છે, પણ વધુ પડતા રાંધવાથી પણ ખોરાક શું થશે? એમાંથી નાશ પામે છે. શું નાશ પામે છે? તેના રહેલા પોષક તત્વો, બરાબર છે? પ્રશ્ન તમારો શું છે? સર, આપણે કાચો ખોરાક ખાવો જોઈએ? આપણે કાચો ખોરાક ખાઈએ તો આપણને શું થાય? એમાં રહેલા જે પોષક તત્વો છે એ મળી તો શકે, પરંતુ કાચો ખોરાક છે આપણા માટે સુપાચ્ય નથી. એટલા માટે શું થાય કે આપણે ખોરાકને
સુપાચ્ય બને એટલા માટે શું પડે, રાંધવું પડે. પણ વધારે પૂરતો આપણે રાંધીએ એટલે કે ધારો કે આપણે કોઈ બટાટા છે એને આપણે કુકરમાં મૂકીએ અને રાંધીએ તો 2 કે 3 સીટી કરીએ તો બટાટા શું થશે, બફાઈ જશે. પણ વધારે સીટી કરીએ તો શું થાય, બટાટા વિખાઈ જાય ને, પછી શાક બને ન બને, કઢી જેવું થઈ જાય. બરાબર. એટલે આવી રીતે દરેક પ્રકારના જે ખોરાકો છે એને વધારે પૂરતો તમે તળો અથવા બાફો તો શું થાય, તેમાં રહેલા પોષક તત્વો બધા નાશ પામી જાય. એટલે સમજાયું ને. આપણે ફ્રૂટની વાત કરીએ, ફળ છે બધા, તો અમુક પ્રકારના ફળો છે તેને શું કરીએ આપણે, છાલ એની ઉતારી અને પછી ખાઈએ. બરાબર, સાચું ને. એનો મતલબ એવો નથી કે બધા ફળોની છાલ ઉતારીને ખાવાય. જેમ કે કેળા છે, બરાબર, એને કેળાના છાલ સહિત ખવાય ન ખવાય ને. પણ અમુક ફળો છે એની છાલ ન ઉતારે. શું કામ? કારણ કે એ ફળોમાં અમુક પ્રકારના વિટામિન્સ અને ખનિજ સારો રહેલા છે. જેમ કે તમે સફરજન લઈ આવો તો સફરજન શું કર્યું આપણે, ઉપર છાલ આખી ઉતારી નાખ, પછી અંદરનો ભાગ ખાઈએ. પણ છાલમાં જ એના બધા જ પોષક તત્વો આવેલા હોય. સફરજન છે, ચીકુ છે, આવા ફળોના ઉપરની છાલ બધી ઉતારાય નહીં. બરાબર. હવે આપણા ઘરે જ્યારે મમ્મી ભાત છે એ રાંધે ત્યારે શું કરે, એકદમ મસળીને ધોય ને, બહુ ઘસે. આમ કેમ આપણે એમ ભાતને એકદમ વ્હાઈટ કરી નાખવાના હોય ત્યાં ને ત્યાં. પણ વધારે પૂરતા ઘસવાથી પણ ભાતમાં રહેલા ખનિજ સારો શું થાય, દૂર થાય. એટલે એવું કે નહીં કે ભાતને ભાઈ ધોયા વગરના મૂકી દેવાના, ધોવાના તો ખરી જ, પણ પ્રમાણમાં ધોવાના એમ. બહુ ધોઈએ ઘસી ઘસીને તો શું થાય, તેમાં રહેલા ખનિજ સારો બધા નાશ પામે. બરાબર. એટલે આ આપણે વાત કરી ખનિજ સારોની, કે દરેક પ્રકારના ખનિજ સારો છે એ આપણને ખોરાકમાંથી મળી રહે છે. એટલે સારું ખોરાક તો લેવો જ જોઈએ, પણ એને રાંધવાની ટેકનિક છે એ પણ આપણા પાસે સારી હોવી જોઈએ. બધા ખોરાક પ્રમાણમાં ખાવા જોઈએ. એટલા માટે જ આપણે સમતોલ આહાર ભણીએ છીએ ને અત્યારે. બરાબર. સમતોલ આહાર આપણે ખાવો જોઈએ. કોઈ પણ એક પ્રકારનો આહાર લેવાથી આપણા શરીરમાં અમુક પ્રકારની ખામી ઉત્પન્ન થાય છે. બરાબર. એક વ્યક્તિ છે, એ વ્યક્તિ શું કરે છે, પોતાના રેગ્યુલર બધો જે જમે છે બધું ખાય છે, પણ લાંબો સમયે કોઈ પણ એક પોષક તત્વ એ લેતો નથી. એટલે એને એવું હશે કે ભાઈ મને કોઈ વસ્તુ ભાવતી નથી. ધારો કે કોઈ વ્યક્તિ હોય એને કઠોળ ભાવતા ન હોય, બરાબર, અમુક પ્રકારના શાક ભાવતા ન હોય, તો આ વ્યક્તિ છે એના શરીરમાં ખાસ પ્રકારના પોષક તત્વની ખામી સર્જાય, ઉણપ સર્જાય. બરાબર. તો લાંબો સમય માટે જો કોઈ 1 કે 2 પોષક તત્વની ઉણપ સર્જાય તો તેના શરીરમાં અમુક પ્રકારના રોગો થાય અથવા તો શરીરમાં વિકૃતિ ઉત્પન્ન થાય. બરાબર. તો આવી વિકૃતિને કે આવી ખામીને ત્રુટિજન્ય રોગ કહેવાય. શું કહેવામાં આવે? ત્રુટિજન્ય રોગ. આગળ જોઈએ. જો ત્રુટિજન્ય રોગથી કયા કયા પ્રકારની ખામી ઉત્પન્ન થાય છે. જો કાર્બોદિતની ઉણપથી થયા તો રોગોની લક્ષણો આ પ્રમાણે છે કે વૃદ્ધિ અટકી જાય. બરાબર. વૃદ્ધિ અટકી જવી એટલે કે આપણે કીધું ને કે ભાઈ નાનેથી મોટું થવું, બરાબર, વિકાસ થવો એને વૃદ્ધિ કહેવાય. તો આ વૃદ્ધિ શું થાય, એની અટકી જાય. પછી આવી વ્યક્તિ જે ખૂબ જ દુબળી બની જાય, એકદમ સુકલ થઈ જાય, દુબળી થઈ જાય, પછી એને ચાલવા માટે પણ સક્ષમ ન રહી, એટલે ચાલી શકે. એટલે કાર્બોદિત જો આપણા શરીરમાં ઓછું થઈ ગયું અથવા તો ન હોય, ઓછું થઈ ગયું હોય તો આવા પ્રકારની આપણા ખામીઓ સર્જાય. આગળ જોઈએ. પ્રોટીનની ઉણપથી થતી ખામીઓ અથવા રોગ જોઈએ તો વૃદ્ધિ કુંઠિત થઈ જાય. તમે ઘણા વ્યક્તિને જોતા હશો, વામન એટલે કે એની હાઇટ છે બિચારી નાની જ હોય, એની ઉંમર મોટી હોય પણ હાઇટ કેવી હોય, એકદમ નાની હોય. બરાબર. આપણે ઠીંગુજી કહીએ ને, કહે છે ઠીંગુજી, તો આવા ઠીંગુજી છે એ આવી ઉણપને કારણે હોય, એના શરીરમાં પ્રોટીનની બહુ ઘણી બધી ઉણપ હોય. બરાબર. પછી ચહેરો ફૂલી ગયેલો હોય. તમે જોજો ઠીંગુજીનો આમ જો ચહેરો છે બહુ મોટો હોય, મોટા માણસ જેવડો જ હોય, પણ પોતાની હાઇટ શું હોય, નાની હોય. બરાબર. પછી વાળ છે એનો રંગ છે ફીકો પડી જાય અને ત્વચાના રોગ થાય. ત્વચા એટલે કે ચામડીના રોગ. બરાબર. આ બધા રોગ કેને થાય? પ્રોટીનની ઉણપ છે, એટલે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ન હોય તો આ બધા રોગ આપણને થઈ શકે. આગળ જોઈએ. ખનિજ સારોની ઉણપ હોય તો હાડકાં અને દાંતને કોહવાટ થાય. એટલે કે હાડકાં છે એ કોહવાઈ જાય, સડી જાય, દાંતમાં પણ સડો પડે. આપણે ખાસ કરીને બાળકોને દાંતમાં સડાની બહુ પ્રશ્ન હોય, ખ્યાલ છે? આપણે શું કામ પડે છે દાંતમાં સડો? ચોકલેટ ખાઈએ જ ને વધારે, બરાબર, તો ચોકલેટથી પણ દાંતમાં સડો પડે. એટલે વધારે પડતી ચોકલેટ નહીં ખાવાની. ખાશો કે ચોકલેટ હવે? બરાબર છે. ચાલો જોઈએ આગળ. હવે વિટામિન અને ખનિજ સારોની ઉણપથીના કારણે થતા રોગો અથવા વિકૃતિ. જો વિટામિન એ છે એનાથી દ્રષ્ટિહીનતા અથવા રતાંધણાપણ નામનો એક રોગ થાય છે. બરાબર. એમાં શું થાય કે એને રાત્રે ન દેખાય. રતાંધણાપણ એટલે રાત્રે ઓછું દેખાતો, ન દેખાય, દ્રષ્ટિહીનતા એને કહેવાય. બરાબર. જો એના રોગ માટે જો ફોટોગ્રાફ દેખાડશું આપણે, જો આવા પ્રકારના જોવો છો, બરાબર, આવા દ્રષ્ટિહીનતાના જે રોગ થાય છે. પછી આગળના વિટામિન્સ માટે જોઈએ. વિટામિન્સ B1 એમાં બેરી નામનો રોગ થાય છે. બરાબર. આ બેરી રોગ છે એમાં હાડકાં છે એકદમ કોહવા લાગે,
એકદમ હાડકા છે સડવા લાગે અને એમાં માવો છે ખવાઈ જાય, બરાબર. અને ચામડી છે એકદમ ઓલી થઈ જાય, બરાબર. જોઈએ જો છે ને, ચામડી ઉપર એકદમ ડાઘા જેવા થઈ જાય. આ બધા કેવાના લક્ષણો છે? બેરી રોગના, બરાબર, જે વિટામિન B1ની ઉણપથી આપણા શરીરમાં થાય છે. જોઈએ આગળ. જો વિટામિન Cની ઉણપ આપણા શરીરમાં હોય તો સ્કર્વી નામનો રોગ થાય, બરાબર. જો સ્કર્વીના આપણે ફોટોગ્રાફ્સ જોઈએ, દાંતમાં સડો થાય અને દાંતના જે પેઢા હોય ને એમાંથી લોહી નીકળે. અને આવી વ્યક્તિ હોય એને જ્યાં લાગે ત્યાં જલ્દી રૂઝ નથી વળતી. એટલે આપણે સામાન્ય રીતે લાગે તો 1 કે 2 દિવસમાં શું થાય? એ રૂઝાઈ જાય ને, ત્યાં આપણને સારું થઈ મટી જાય. પણ આવી વ્યક્તિ હોય, સ્કર્વી જેનો રોગ થયેલો હોય, એને લાંબો સમય સુધી રૂઝાવતી નથી, બરાબર. વિટામિન ડીની ઉણપ હોય તેને રિકેટસ અથવા સુક્તાન નામનો રોગ થાય, બરાબર. આ રોગમાં જોઈએ એના લક્ષણો તો પગ છે એકદમ વળી જાય અને પગ છે એકદમ નાજુક હોય, એકદમ વળી જેવા થાય. જોવો છો બધા, બરાબર. એટલે આ છે એ સુક્તાન રોગથી થાય છે, જે વિટામિન ડીની ઉણપથી આપણા શરીરમાં થાય. આગળ કેલ્શિયમની ઉણપ હોય તો હાડકાં અને દાંતના કોવાટ થાય. આપણે મેં તમને વાત કરી ને કે ભાઈ છોકરાનો દાંત છે બહુ સડી ગયેલા હોય, સડ્યા હોય એકદમ. શું કામ? કારણ કે નાના બાળકોમાં કેલ્શિયમની વધારે ઉણપ હોય, એટલા માટે ડૉક્ટર એને કેલ્શિયમની ગોળીઓ એ બધું આપે છે, બરાબર. એટલે આપણને કેલ્શિયમની ઉણપનો એવો રોગ ન થાય એ ખાસ ધ્યાન રાખવું, બરાબર. એટલે શું ખાવાનું? કેલ્શિયમ જેથી મળી રહે એવા ખોરાકો ખાવાના. જોઈએ આગળ. હવે કેલ્શિયમમાં જો આ દેખાય છે, દાંતમાં સોજો આવે તો દાંત સડી જાય, પછી પગમાં નખમાં બધામાં સડો આવે, આવા રોગો થાય. પછી આયોડિનમાં ગોઈટર, એને ગળગંઠ કહેવાય અથવા તો ગળસૂંઢો આપણે કહીએ. ગળસૂંઢો એટલે ગોઈટર એટલે કે ગળામાં આવેલી જે થાઇરોઇડ ગ્રંથિ છે એમાં સોજો આવે અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય અને ગળું છે ત્યાં મોટી એવી ગાંઠ થાય, બરાબર. ગળું છે બેડોળ બની જાય, આપણે જોવું ન ગમે એવું ગળું થઈ જાય. એને શું કહેવાય? ગોઈટર કહેવાય. એ ગોઈટર છે એ શરીરમાં આયોડિનની ઉણપ હોય તો આપણે થાય. એટલા માટે સરકારશ્રી દ્વારા તમને ખ્યાલ હોય તો મીઠામાં કહે છે કે મીઠું છે આયોડિનયુક્ત ખાવું, બરાબર. જાહેરાતો પણ આવે છે ટીવીમાં કે હંમેશા મીઠું આયોડિનયુક્ત જ ખાવું. તેથી શું થાય? આપણા શરીરમાં આયોડિનનું પ્રમાણ જળવાઈ રહી. જોઈએ આપણે એના ફોટોગ્રાફ્સ. જો ગળું છે એકદમ ફૂલી ગયું, બરાબર. એટલે આ કયો રોગ છે? ગોઈટર. અને કેની ઉણપથી થાય છે? આયોડિનની ઉણપથી, બરાબર. આગળ જોઈએ. આયર્ન. આપણા શરીરમાં જો આયર્ન ઓછું હોય તો એનિમિયા, એને બીજા નામથી પાંડુ રોગ પણ કહેવાય, બરાબર. આ રોગ થાય છે. જો એના ફોટોગ્રાફ્સ જોઈએ આપણે જીભ હોય ને એમાં ચાંદા પડે, બરાબર. અને ચાંદા સામાન્ય ચાંદા ન પડે પણ આ ચાંદા છે એ લાંબો સમય સુધી રહે અને મટે નહીં, બરાબર. થોડોક સમયમાં ન મટે. આપણે સામે જે ચાંદીને પડે છે ને એ થોડા સમય મટી જાય, પણ આ જે એનિમિયા રોગ થયેલો વ્યક્તિ હોય એને એ ચાંદા મટતા નથી. અને એને આંખના જે પોપચા છે એ ફૂલેલા જ રહે. આપણે આંખના પોપચા સામાન્ય છે એ હોય ને, આના કેવા હોય? લાલ એકદમ થઈ જાય અને ફૂલેલા હોય. એટલે આ છે એનિમિયા એટલે કે પાંડુ રોગના ચિહ્ન છે, બરાબર. તો આપણે આ પ્રકરણમાં સમતોલ આહાર અને ત્રુટિજન્ય રોગ 2 ટોપિક શીખ્યા. બધાને મજા આવી ને? તો તમે બધા સમતોલ આહાર લેશો, બરાબર. તો આપણે પણ આવા રોગના ભોગ ન બનીએ તે માટે બધા જ પ્રકારના ખોરાકો ખાવાના અને સમતોલ આહાર લેવાનો. હવે ફરી પાછા મળીશું આપણે બીજા ટોપિકમાં. આવજો ત્યારે. Hello friends, how are you? We are fine. How are you? I'm fine, thank you. Today we have 2 new friends in class, Gattu and Gappi. Let's meet them. Hello everybody. I am Gattu. I am અરે you are Gappi. Oh Gappi, હવે તો હદ થઈ ગઈ. You forgot your name. Yes, I know. શું કરું? Last evening I went to the દૂધવાલા but ભૂલી ગઈ કે હું શું લેવા આવી હતી. પાછું ઘરે મમ્મીને પૂછવા આવવું પડ્યું. મારું તો હોમવર્ક કરવાનું પણ રહી જાય છે. Oh, that's not good. Yes, I have solution for you. You should write a daily diary. What is a diary? Will it help me? What should I do? તારા બધા સવાલનો જવાબ તને મળી જશે. એની માટે આપણે ક્લાસમાં જવું પડશે. તો રાહ શું જોવાની? Let us start. This is a diary. Notice, it looks like a book. You use it
to write what you did during the day in it. Here, look at these blank lines. You can write here. Generally, a diary has special spaces where you can fill in the date, the day. Sometimes there is a section for time also. Some diaries are daily diaries, like this one. You can record your everyday activities there. Some diaries are weekly diaries. You can record activities of one whole week together in such diaries. You can also use diaries to plan for future activities. Such diaries are called planners. You get weekly planners, monthly planners and yearly planners. પ્લાનરમાં આપણે આખા દિવસમાં શું કરશું તેનો પ્લાન કરી શકીએ છીએ. Let's look at a filled up diary. There is a young girl, Archana. She is just like you. She has filled up her diary. Let's look at it. Here it is. Look, the date is 29th. Come on, let's read the diary. I was at home till the afternoon. My mother had made delicious halwa in the morning. I ate 2 plates full of halwa. Now the next entry is for Monday 30th. Let's read that. I went to school today and then I enjoyed tasty roti and vatananu shak in the recess. I shared it with my friend Neeta. Now let's read what Archana did on Tuesday. I went to my father's farm after school. I had fun playing there. I liked climbing the trees. તો આ હતી અર્ચનાની ડાયરી. Did you enjoy it? તમને પણ લખવાનું મન થઈ ગયું ડાયરી? હવે ફ્રેન્ડ્સ, લાસ્ટ વીક એવું થયું કે ડાયરી લખતા અર્ચના અમુક ઇન્ફોર્મેશન ભૂલી ગઈ, આપણા ગપીની જેમ. But her mother helped her to remember it. Let's watch the conversation between Archana and her mother. અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોથી ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેની મમ્મીના સંવાદ આપેલા છે. Mummy, please tell me, where were we the last Sunday? We were on the farm. Oh, yes. What was the name of that big tree? Big tree? One near the well. Yes, that was an amla tree. Okay. Where was I on Friday afternoon? On Friday? What was the date? It was the 11th of this month. We were in the Doodh Sagar dairy. And Mummy, on the 12th? You and your friends were at library? Oh, yes, I remember now. I was there with my friends. And on the 10th of this month? On the 10th of this month, you were at the doctor's clinic. Yes, but I will not write that. Why not, beta? No, it was a bad experience. But it was a real experience. So please do write it. એની મધરની હેલ્પ લઈને
Archana has written all that she did during last week. अर्चनाની ડાયરી તો આપણે વાંચી લીધી. Now let's see how much you remember. Where was Archana on the 12th? Where was Archana on the 12th? Let's look at the diary again. Archana ક્યાં હતી? At the library. So what is the answer? Archana was at the library on the 12th. Very good. Okay, next question. When did Archana go to the farm? When did Archana go to the farm? Think. Kyare? Remember? Okay, let's look at the diary again. So what is the answer? Archana went to the farm last Sunday. Good. Now let's go to the next question. તમને તો બધા આન્સર્સ યાદ છે. Now I have something more interesting for you. Here is a table. તમે નોટિસ કર્યું આ કોના વિષય છે? Last Sunday. Archana. Yes, it is about Archana's diary. પણ અહીંયા પણ અમુક ઇન્ફોર્મેશન મિસિંગ છે. ચલો એને ભરી દઈએ. પણ તમે કેવી રીતે ભરશો? Open your textbook on page 13. Here is the table. Let us fill it up. ચાલો એને ભરી દઈએ. Let's look at this table. Okay, અહીંયા 3 columns છે. Time, place and people. Let's look at the first row. Time માં છે last Sunday. When? Last Sunday. Place blank છે. And the third column, people માં શું છે અહીંયા? Archana, mother and father. તો અહીંયા શું ભરવાનું? Where were Archana and her mother and father on last Sunday? ક્યાં હતા? યાદ છે? Where were they? On the farm. So we will fill on the farm in this blank. ચલો લખી દો. On the farm. So Archana was on the farm last Sunday. આવી રીતે તમારે ટેબલ ભરવાનું છે. In your textbook, અર્ચના અને તેમના મધરનું કોન્વર્ઝેશન છે. તેને વાંચી લો અને પછી આ ટેબલ ભરી દો. તમે તમારા મિત્ર જોડે જોડી બનાવીને પણ આ ટેબલ ભરી શકો છો. ઓકે, ટેબલ ભરી દીધું. ચાલો લેટ્સ ચેક ધી આન્સર્સ. પહેલો આન્સર તો આપણે લખી લીધો છે. Now let us look at the other answers. Here in place we had in the library. And people માં શું હતું? Archana, Salim and Tina. So when were Archana, Salim and Tina in the library? Yes, on 12th of this month. લખ્યું છે ને બરાબર? Okay. Now let's look at the next row. અહીંયા ફક્ત on 10th of this month આપ્યું છે. So where was Archana on 10th of the month? Where was she? At the doctor's clinic. And who was with her? Her mother. એટલે અહીંયા શું લખશો?
Archana's mother. So Archana was at the doctor's clinic with her mother on 10th of this month. In the last row, we only know of the place in the Doodh Sagar dairy. So who went to the Doodh Sagar dairy? Who went? Archana, mother and father. Archana went with her mother and father to the Doodh Sagar dairy. અને કયા દિવસે? When was it? On 11th of this month. So the whole table is complete. કોઈ ચેન્જીસ રહી ગયા હોય કરવાના તો કરી લો. હવે એમાં આપેલી ઇન્ફોર્મેશન પરથી તમને વાક્ય વાંચવાના છે. કેવી રીતે વાંચશો? Let's take the help of some friends. Archana went to the farm last Sunday. Archana was at the library on the 12th of this month. For your homework, તમે પણ આવી રીતે જ ડાયરી બનાવો. For this week. એમાં સેક્શન્સ, ડે, ડેટ અને ટાઈમ પણ બરાબર બનાવજો. It will be fun. So, now I will see you in the next class. Bye bye.